જય ગૌ માતા. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગૌશાળા. ગૌશાળા આપણે હવે રોજના રૂલ્સ પ્રમાણે જે રોટલી ખવડાવવાની છે ને એ રોટલી લઈને આવી ગયા છે. આજે જ્યાં ગૌ માતા રોટલી નથી ખાતા ને એને અત્યારે ગોળવાળી રોટલી દેવાની છે. ખાઈ જાય છે કે નહીં જોઈ. ગોળવાળી છે. નથી ખાતા. પરાયણનું થાય છે અને ગોળવાળી રોટલી પણ એને પરાયણની થાય છે. બોલો. આ બીજા આપણે ગૌ માતા છે. આ બધા રોટલી ખાઈ જાય છે. એ એક ગૌ માતાને નથી ખાઈ શકતા. એને રોટલી ભાવતી નથી કે ખબર નહીં. એક જ આવે. હલો. ગૌ માતા ચાલો. જય ગૌ માતા. એન્ટ્રી કરવી એટલે પહેલાં તો સ્કૂલથી એન્ટ્રી કરવી એટલે પહેલાં જ હનુમાન દાદાનું મંદિર. ત્યાંથી થોડાક જ આગળ જાય એટલે આપણે ભોળાનાથનું મંદિર આવે છે. ગામમાં આપણે ગમે ત્યારે એન્ટ્રી કરી એટલે પહેલાં સ્કૂલ, હનુમાન દાદા ને ભોળાનાથ મંદિર તો હોય જ છે. આ ત્રણ વસ્તુ પહેલાં એન્ટ્રીમાં જ આવે છે. એટલે ત્યાં તો ભાઈ મોટા મોટા સિંહ દેખાણા. સિંહ છે મોટા મોટા. ગૌ માતા જતા હતા સરવા. બધા સરવા નીકળી ગયા છે. ગૌ માતા ત્યાંથી આગળ પહોંચાઈ ગયા. તમે રેલવે લાઈન ટ્રેન. ટ્રેનમાં તમને દેખાય છે કોણ કોણ બેઠું છે. આ કોર્સ કયો છે દરેક કોમેન્ટમાં જણાવજો. ધીરે ધીરે જાતી હતી અને આ સ્પીડવાળી ટ્રેન છે એક્સપ્રેસ. ધીમે ધીમે જાય છે. આજ ખબર નહીં હવે એને શું પ્રોબ્લેમ હશે આગળ. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ખાતે. અને ખાતે પહોંચતા જો આ ટાયર છે અને કાલે આ ટાયર ફાટી ગયું હતું. કેમ કે બાજુમાં છે ને જો હમણાં તમને બતાવું આ કપસીનો અહીંયા આ ઢગલો છે. એટલે એ કપસીના ઢગલા ઉપર છે ને આ રોજે હાલતું હતું. આ કપસીનો ઢગલો એટલે ટાયર રોજ એની ઉપર હાલતું હતું ને એટલે કાલે ટાયર જ ફાટી ગયું આખું. એટલે આજે મારે છે ને ટાયર છે ને નવું લેવા જવું પડ્યું. જો આ નવું ટાયર છે. હવે એને બદલાવવાનું છે કેમ કે આપણે ઓલા ટેમ્પામાં સ્પેર વ્હીલ ચડાવેલું છે એટલે સ્પેર વ્હીલ પાછું બદલાવવું પડશે. કપસી તો બહુ જ નડતી હતી. અને ખાતે આપણે જો આ કબૂતરના વાઈટ બચ્ચા છે. મારી પાસે કબૂતર તો 15-20 જોડી છે. આ તો એના બચ્ચા અત્યારે બહુ મસ્ત વાઈટ થયા છે. ફૂલ વાઈટ એકદમ છે. અમારે સાંજે હોમવર્ક કરવા બેસી ગયો છે. અને વરણે કેટલું હોમવર્ક આપ્યું છે? આજે સ્કૂલે બહુ હોમવર્ક આપ્યું છે. 6 પેજ ગણિતની નોટમાં 17,000 પાના નંબર લખવાના. ઓહો. બીજું તો તને જાજુ હોમવર્ક આપી દીધું. એબીસીડી લખવાની. ઓહ, જાજુ લેશન થઈ ગયું તો. હવે હોમવર્ક વધી ગયું ને તારે તો. હલો મિત્રો, અત્યારે આવી ગયા આપણે ઘરે. 8:15 થઈ ગયા છે. 8:15 જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે ને બટેકા પૌવા છે. જો બટેકા પૌવા બનાવ્યા છે. અમારે અહીંયા ગ્રંથ સાઈઝ ભરવા બે એમ ને. જમવાની ફૂલ તૈયારીમાં લાગશો તું તો. યાર કરવું પડે ને. છે જરા બટેકા પૌવા કોણે તને બનાવવાનું કીધું? ગ્રંથ ને તને તારા બટેકા પૌવા ખાવાના હતા એમ. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, તો અમે બટેકા પૌવા જમી લેવી છીએ. તમે પણ જમી લેજો.